क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હવે ખેતીના નામે કૌભાંડ કરનારાઓની ખેર નથી. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ખેતીના નામે કેવી રીતે કૌભાંડ હોઈ શકે. ભારતમાં છેલ્લા અનેક દશકાઓથી આવું કૌભાંડ ચાલી રહ્યું છે. તમને ખ્યાલ જ હશે કે આપણા દેશમાં ખેડૂતોએ કોઈ વેરો ચૂકવવાનો હોતો નથી. જો કે કૌભાંડીઓ એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ ખોટી રીતે રૂપિયા કમાયા હોય છે. હવે એ બ્લેક મનીને વ્હાઇટ બતાવવા માટે તેઓ કાગળ પર ખેડૂત બની જાય છે. એટલે કે તેઓ એ ગેરકાયદે કમાણીની ખેતીને આવક બતાવે છે, એટલે એ વ્હાઇટ થઈ જાય. હજી પણ ભારતમાં એમ થઈ રહ્યું છે. જુદા જુદા રાજ્યોમાં લોકો અને કંપનીઓએ 50 લાખ કે એનાથી વધુ રૂપિયાની ખેતીની આવક બતાવી છે. વળી આવા લોકોની પાસે કોઈ ખેતીલાયક જમીન જ નથી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આ વાત આવી. એટલા માટે જ આખા દેશમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આવા અનેક કેસીસમાં ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે. અનેક કેસીસમાં તો એકર દીઠ 5 લાખ રૂપિયાની કમાણી બતાવવામાં આવી છે. આ લોકોએ જેટલી કમાણી બતાવી છે એ જોતાં તો ભારતના તમામ ખેડૂતો કરોડપતિ હોવા જોઈએ. એટલે કે સામાન્ય ખેડૂતોની સ્થિતિ અને આ ઠગબાજોએ બતાવેલી કમાણીમાં ખાસો એવો ફરક રહેલો છે. હવે માની લઈએ કે કોઈ વ્યક્તિએ ખૂબ જ ખેતીની વધારે આવક બતાવી છે. આવી સ્થિતિમાં ઇન્કમટેક્સના અધિકારીઓએ એ ખેતરની મુલાકાત લેતા હોય છે. એ ખેતરમાં કેટલા ક્વિન્ટલ ઘઉં કે ચોખા કે કપાસ પાક્યો એની તપાસ કરે છે. એ પછી એ વ્યક્તિની આસપાસના 5 ખેતરોના ખેડૂતોને મળે છે. આ અધિકારીઓ પોતાની કાર ગામથી 2 કિલોમીટર દૂર રાખીને ચાલતા જતા હોય છે. આ અધિકારીઓ 5 ખેડૂતોને પૂછતા હોય છે કે તમારે કેટલું ઉત્પાદન થાય છે અને એ પાક કેટલા ભાવે તમે વેચો છો. આ રીતે તેઓ સરખામણી કરીને નક્કી કરે છે કે જે તે વ્યક્તિએ બતાવેલી ખેતીની કમાણીના હિસાબમાં કોઈ ગરબડ છે કે નહીં. હવે માની લઈએ કે આ મામલે ગરબડ પકડાઈ છે. એનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ ખોટા પુરાવા આપ્યા હતા. એટલે કે એ વ્યક્તિએ પોતાની જાતને જ અપરાધી પુરવાર કરી દીધી. હવે આવા લોકોની સામે ખોટા પુરાવા રજૂ કરવા બદલ કેસ થઈ શકે છે. એટલું જ નહીં, સરકારની સાથે છેતરપિંડીનો કેસ પણ દાખલ થઈ શકે છે. તેને જેલની સજા પણ થઈ શકે છે. આ આખા કેસમાં ઇન્કમટેક્સની સાથે ઈડી પણ સામેલ થઈ શકે છે. ઇન્કમટેક્સ ગરબડ પકડશે જ્યારે ઈડી શોધશે કે એ રૂપિયાનું મૂળ કયું છે. એક પછી એક કડી શોધવાની કોશિશ થશે. એટલે કે ચેઇનમાં સામેલ તમામ લોકોની વિરુદ્ધ એક્શન લેવામાં આવી શકે. ઇન્કમટેક્સ અને ઈડી તપાસ કરશે એટલે ઘણા બધા કૌભાંડો પકડાશે. કેમ કે માત્ર ખોટા હિસાબો બતાવવાની વાત નથી, બલકે કેવા કૌભાંડો કરીને રૂપિયા મેળવવામાં આવ્યા છે એની પણ ખબર પડશે. એટલે કે દેશમાં અનેક કૌભાંડોની વિગતો સામે આવશે. સાંભળવામાં આવ્યું છે કે દેશના અનેક રાજકારણીઓની પાસે મોટા પ્રમાણમાં જમીન છે. જોકે અનેક કેસમાં તેમના નામે સીધી રીતે જમીન નથી. બીજી અનેક વગદાર હસ્તીઓ પણ આ રીતે જમીનના માલિક છે. આ બધાનો પર્દાફાશ થઈ જશે. જોકે જરૂરી એ છે કે એના માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મૂળ સુધી તપાસ કરે. આ સમગ્ર તપાસના મૂળિયા જયપુરમાં છે, જ્યાં ડિરેક્ટર જનરલ ઓફ આઈટી ઇન્વેસ્ટિગેશન તપાસ કરી રહી છે. એના અધિકારીઓએ કેટલીક સંસ્થાઓની ઓળખ કરી. આ સંસ્થાઓએ તેમના ઇન્કમટેક્સ રિટર્ન્સમાં 50 લાખ રૂપિયાથી વધારેની ખેતીની આવક બતાવી હતી. આ સંસ્થાઓને કહેવામાં આવ્યું કે તમે આટલી મોટી રકમ ખેતી કરીને કેવી રીતે મેળવી, એના પુરાવા તો આપો. આ સંસ્થાઓએ અમુક જગ્યાઓ બતાવી હતી. હવે ત્યાં ખરેખર ખેતી થઈ હતી કે નહીં એની તપાસ કરવી જરૂરી હતી. જેના માટે આ અધિકારીઓએ સેટેલાઇટથી મેળવવામાં આવેલી ઇમેજનું સ્કેનિંગ કર્યું, જેમાં ગરબડ સામે આવી. હવે ખરેખર કેવો ગોરખધંધો ચાલે એની વાત કરીશું. કેટલાક લોકો લીઝ પર ખેતર મેળવે છે. આ ખેતર પર ખેતી તો તેનો મૂળ માલિક જ કરતો હોય છે. જો કે ઠગબાજ તો માત્ર લીઝના કાગળિયા પર જ ખેડૂત હોય છે. આ ખેતરમાં થતી આવક ખેડૂત જ મેળવે. જો કે ઠગબાજ એને પોતાની આવક બતાવે.
એ રકમને પણ તે અનેક ગણી વધારીને બતાવે છે. આ ઠગબાજ એ ખેડૂતને અમુક રૂપિયા આપી દે છે. આ રીતે પણ ફ્રોડ થાય છે. હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવા કેસીસમાં પણ તપાસ કરી રહી છે. એટલે કે કોઈ પણ રીતે ખેતીના નામે ફ્રોડ હવે પછી નહીં થાય. અનેક કેસમાં રાજકારણીઓ અને ઠગબાજો ખેતર ખરીદે છે. તેઓ કાગળ પર ખૂબ જ ઓછા ભાવે ખેતરની જમીન બતાવે. એ પછી એ જમીન પોતાના માણસને ખૂબ જ વધારે કિંમતે વેચે. આ રીતે ઠગબાજ ખેતર વેચીને વધારે કમાણી કરી હોવાનું બતાવે. આ રીતે પણ બ્લેક મની વ્હાઇટમાં કન્વર્ટ કરવામાં આવે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ધ્યાનમાં આ વાત પણ સામે આવી છે. આપણા દેશમાં અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પોતાની જાતને ખેડૂત ગણાવે છે. આવા લોકોએ પોતાની જિંદગીમાં ક્યારેય ખેતર ખેડ્યું નથી હોતું. આ લોકો કાગળ પર જ પોતાની જાતને ખેડૂતો બતાવીને સરકારની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જોકે હવે છટકબારીની આ વિન્ડો પણ બંધ થઈ શકે છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એના માટે કમર કસી છે. આવા લોકો કરચોરી કરીને દેશના ખમીર બનતા ખેડૂતોની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે. એટલે જ આવા ઠગબાજોને છેતરપિંડીના ગુનામાં જેલ ભેગા કરી દેવા જોઈએ. ખેર, આજના ભૂસ્વરમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. In association with Adani, અમે કરીને બતાવીએ છીએ.